બાપા સીતારામ. સર્વે દર્શકોને મારા તરફથી બાપા સીતારામ. તમે જોઈ રહ્યા છો તે બગદાણા બાપાનું મંદિર છે અને આ તમે જગ્યા જે જોઈ રહ્યા છો તે જગ્યા છે બગદાલમ ઋષિ જ્યાં તપ કર્યું એ મંદિર છે. આ તમે જોઈ રહ્યા છો એક ઘાસની પુળી ઉપર બગદાલમ ઋષિએ 78 રામા અવતાર અહીંયા તપ કરેલું અને બગદાલમ મહાદેવનું મંદિર અને આ બગદાણાની જગ્યામાં આવેલું છે. બગદાણા મંદિરથી આશરે 1 થી 1.5 કિલોમીટર આવેલું છે દૂર. અહીંયા બગડ નદી પણ વહેતી છે અને આ બાજુ બગદાલમ મહાદેવનું મંદિર છે. ઐતિહાસિક બહુ જૂનું મંદિર છે અને આ તમે જોઈ રહ્યા છો તે કુંડ છે. તેવું માનવામાં આવે છે કે અહીંયા ગંગાજી પ્રગટ આપમેળે થાય છે. અને હવે આપણે આવી ગયા છીએ બાપા સીતારામ બગદાણા ધામમાં, જે ગાદી મંદિર કહેવાય. ત્યાં આપણે હવે દર્શન કરીએ. બોલીએ બજરંગદાસ બાપા કી જય. બાપા જય જય સીતારામ. બાપા સીતારામ તમે જોઈ રહ્યા છો તે આ મંદિર બગદાણામાં બાપા સીતારામનું છે અને આ ધજા પણ તમે નિહાળી રહ્યા છો. અને ત્યારબાદ આપણે હવે મંદિરની અંદર પ્રવેશ કરશું. આપણે આવી ગયા છીએ મંદિરની અંદર. એનો ઘુમ્મટ તમે જુઓ અંદરની સાઈડ અતિ વિશાળ અને આખું મંદિર આરસથી બનેલું છે. એની કોતમરણી તમે જુઓ તો અતિ સુંદર, અતિ દુર્લભ. તમે જુઓ તો મન તમારું મકદૂલ થઈ જાય કે નહીં, જોયા જ કરીએ એવી કારીગરી છે. બાપાના એવા આશીર્વાદ છે કે તમે નિહાળીને તમારી આંખો પણ થાકે નહીં, એટલું અતિ સુંદર છે. હવે આપણે જઈએ રામ લક્ષ્મણ જાનકી ના પણ દર્શન કરીએ. મને તો બહુ મજા આવી. આ બહારનો નજારો છે અને ત્યારબાદ જઈશું આપણે જે આખા ગુજરાતમાં પહેલા નંબરનું રસોડું કહેવાય એવું રસોડું, એટલે કે બગદાણામાં એટલે બાપા સીતારામ હરિહરની હાકલું એક હારે પડતી હોય અને કોઈ ગુફે નહીં, કોઈ નહીં, પીરસવાનું તે બેસાડીને લાઈનમાં જ.